નમસ્કાર, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। શિનોર ગ્રામ પંચાયતના સત્તાધીશો અને પૂર્વ શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિનભાઈ પટેલના હસ્તે અંદાજિત 80 લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શિનોર ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી અંદાજિત 80 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સચિનભાઈ પટેલ, શિનોર ગ્રામ પંચાયતના સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નીતિનભાઈ ખત્રી અને ગ્રામ પંચાયતના સદસ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ ગામમાં પ્રવેશવાનો માર્ગ વેરાઈ માતાના ચોરાથી હાઈસ્કૂલના નાળા સુધીનો માર્ગ, જે દરેક ચોમાસામાં ખાડા પડી જતા તે ખાડા વાહન ચાલકો માટે જોખમી અને માથાના દુખાવા સમાન બની જતા હોય છે, તેના કાયમી નિકાલ માટે 10 લાખના ખર્ચે હેવી પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આશરે 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક લોકો દ્વારા લોકાર્પણ કરવા આવેલી ટીમનું આતિશબાજી કરી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સંજય ખત્રી, કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમારા અહીંયા લોકાર્પણ કાર્યક્રમમાં બોલાયા ન ભૂતો ન ભવિષ્ય, આવું કોઈ દિવસ કોઈએ અમારું સ્વાગત કર્યું નહીં અને આવું કોઈ જબરજસ્ત લોકાર્પણ આજ સુધી થયું નહીં, એવું તમારા લોકોએ કર્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। અને મને તો એવું લાગે અહીંયા આવીને અમે જોયું ને અહીંયા જે બધા કામ જોયા એમાં સચિનભાઈ તમારા કોલોનીનો પહેલેથી સતત વિચાર કરે કે આ લોકોને લાગે છેલ્લા 70 વર્ષથી 70 વર્ષ સુધી આ લોકોને આજરોજ શિનોર ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં શિનોર બસ સ્ટેન્ડ પર પેવર બ્લોકનું 10 લાખનું ખાતમુહૂર્ત, તેમજ શિનોરના વિવિધ વિસ્તારો, આદિવાસી બંજારી વિસ્તાર, કોલોની વિસ્તાર, ડબ્બી આદિવાસી પડ્યું, ડબ્બી પડ્યું, ટીંબા પડ્યું, કડિયાવાડ, નાગરવાડા તેમજ સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં પેવર બ્લોક અને આરસીસીના રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આમ જોવા જઈએ તો આજ રોજ શિનોર ગામમાં 80 થી 90 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે આ પ્રસંગને દીપાવવા મારી સાથે જિલ્લાની ટીમ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મહામંત્રી અમીનભાઈ, જિલ્લાના હોદ્દેદાર અશોકભાઈ વસાવા, ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પિન્ટુભાઈ, પ્રમોદભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો જહીરભાઈ, વિજયભાઈ, જયેશભાઈ, આપણા શૈલેષભાઈ, જયદીપભાઈ, જુબેલભાઈ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। કોલોની વિસ્તારમાં જે મૂળભૂત જરૂરિયાતો હતી, આજે મને આનંદ થાય છે કે શિનોર ગ્રામ પંચાયતના સહયોગથી અને જ્યારે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યાર પછી અર્ચનાબેન રાયના સહયોગથી કોલોની વિસ્તારની બધી મૂળભૂત જરૂરિયાતો આજે પૂર્ણ થઈ છે। સાથે સાથે શિનોર નગરના જે કસ્બા વિસ્તાર અને આદિવાસી વિસ્તારના જે ગટરના પ્રશ્નો હતા એ પણ આજે પૂર્ણ થયા છે, એનો આનંદ વ્યક્ત કરું। સાથે સાથે શિનોરની જે ગ્રામ પંચાયતની જે હિતરક્ષક પેનલ, શિનોર હિતરક્ષક પેનલના સૌ ચૂંટાયેલા હોદ્દેદારો, ડેપ્યુટી સરપંચ નીતિનભાઈની આગેવાનીમાં જે કામો થયા છે, આ તકે હું સર્વે તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયતના સભ્યોનો અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરું છું।